મહાપ્રભુજી આપણા છે, આપણા ગુરુ છે. મહાપ્રભુજીના ઘરમાં બધા ભગવત સ્વરૂપો બિરાઈ જાય છે. તો આ વાત છે કે અહીંથી સ્પષ્ટ થઈ રહી છે પહેલેથી કે શ્રીનાથજી તો શ્રી આચાર્યજી કે ઠાકુર હે. ઘણાને બહુ મરચું લાગે આમ કહું કે આ શ્રીનાથજી તમારા નથી, તમારા શ્રીનાથજી તો તમારે કરે, તો ઘણાને મરચું લાગે સારા સારા લોકો. નહીં નહીં, એ શ્રીનાથજી તો એ જ છે. નાથ દ્વારા વાત જ અલગ. તો દરેક વસ્તુ વિશ્વાસ ઉપર આધારિત છે. ભાગવતજીમાં પણ એમ કીધું છે કે ભાગવત જે છે એ સદ્યો રદ્ય વરુધ્યતે અત્ર. એકવાર ભાગવતનો પાઠ કરવાથી, સારી રીતે પાઠ કરીએ તો ભગવાન હૃદયમાં વસી જાય, ભગવાન હૃદયમાં સ્થિર થઈ જાય ભાગવતથી. પણ બધાને કેમ થતું નથી? ભાગવત 10-10 વાર વાંચી લે, 50-50 વાર ભાગવત લે, તો હૃદયમાં ભગવાન કેમ બિરાજતા નથી? તો ત્યાં સ્પષ્ટ કીધું છે કે ભાઈ લખ્યું છે પણ એવો અંદરથી વિશ્વાસ પ્રકટ થતો નથી કે ના કેમ આમાં લખ્યું છે એટલે થાય જ એવો છે ને. વિશ્વાસપૂર્વક હોય તો નિશ્ચય એક વખત પાઠથી પણ ભગવાન બિરાજી શકે. પણ બધાને એવો વિશ્વાસ થતો નથી, એ મોટી વાત છે. શ્રીનાથજી તો આપણા ઘરમાં જ બે, પણ વિશ્વાસ નથી થતો એટલે શ્રીનાથજીનો અનુભવ નથી થતો. એવું હા છે કે નહીં, નાથ દ્વારા અહીંથી એ તો ન જોઈએ એવું આપણને મનમાં વિશ્વાસ છે. પરિણામે આપણને અનુભવ થતો એટલી જ ખામી છે, દ્રઢ વિશ્વાસની જ ખામી છે. બાકી બધું પ્રકટ છે. એકદમ બહુ ગહન કોઈ સાધના બતાવો ને તો માણસને એમ થાય કે અમે કંઈક કર્યું, કે આટલા લાખ જપ કરો, રોજ આટલા નિયમ પાડો, વૈરાગ્ય રાખો, બધું છોડી દો, અને એ છોડીને કોઈ જપ કરતો હોય તેમ થાય કે નહીં ખરેખર આમાં કંઈક તત્વ છે. અને ઘરમાં આનંદથી રહો, ભગવત સેવા કરો અને મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરો અને ઘરમાં જ રહ્યો તો આપણે આ નીચું સાધન છે. બધું જ છોડીને, બધું ત્યાગ કરીને, એક પોતળી પહેરીને, એક વસ્ત્ર ધારણ કરીને, ભિક્ષા માંગીને ભોજન ખૂબ જપ કરો ને તો આપણે ખરેખર આમાં કાંઈક હોવું જોઈએ. આચાર્ય ઉપદિષ્ટ સાધન તો આપણને એમ કીધું ઘરમાં રહો અને ઠાકોરજીની સેવા કરો. આ મહાપ્રભુજીની, આપણા ગુરુની આજ્ઞા તો આવી છે. પણ જેટલો ભાવ અહોભાવ આપણને કઠિન સાધનાથી મળ્યું હોય ને તો આપણને એમાં અહોભાવ થાય. એમ થાય કે આ તો આવશેલું ઘરમાં જ રહેવાનું કીધું, અમે બીજું કંઈ કીધું નહીં, સેવા કરવાનું કીધું. ઠાકોરજીની સેવા કરો, સમર્પિત થઈને ઘરમાં રહો, ઘરના કામકાજ કરો, જે કંઈ લૌકિક જીવન છે જીવો, ભગવાનને સમર્પિત કરીને રહ્યો. મહાપ્રભુજી કહે નિશ્ચય ભક્તિ દ્રઢ થઈ જશે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ય એતત સમધીત તસ્યાપી સ્યાદ દ્રઢારતિ. મહાપ્રભુજી કહે છે યમનાષ્ટકના કેટલા યમનાષ્ટક પાઠ કરી દેતા પડે. મહાપ્રભુજી એમ કહે છે સ્વભાવ વિજયો ભવેદ વદતિ વલ્લભ શ્રી હરે સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરુ પુષ્ટિ સંતો. આપણે આમાં થોડું થાય, આ તો યમનાષ્ટક તો કેટલી વાર પાઠ કરી લીધો, બધી ભક્તિની સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ ને મુકુંદ ભગવાનમાં પ્રેમ પણ થઈ ગયો, સ્વભાવમાં વિજય થઈ ગયો, ભગવાનને સંતોષ થઈ ગયો. પાછું મહાપ્રભુજી સિગ્નેચર કરે છે વદતિ વલ્લભ શ્રી હરે, હું આ તમને કહું છું. તો આપણને એમ થાય કે આટલાકમાં થોડું થાય. એ તો કેટલાક દિવસ સુધી યમુનાજીનું કંઈક અનુષ્ઠાન કરીએ, એ યમુનાજીના કિનારે રહીએ ને કંઈક આખો દિવસ ફલાર કરીએ ને આટલા લાખ રોજ જપ કરીએ, રોજ યમુનાજીના અહીંથી ગયા હતા ઘણા પહેલાં 41 પદ, 41 દિવસ, 41 વાર. અરે અહીંથી કેટલાય લોકો પાઠ કરવા અહીંયા ગોકુલ પહોંચ્યા હતા, ઠકરાની ઘાટ પણ 41 પદ ને પાછી 41 વાર. તો કાંઈક યમુનાજીનો અનુભવ થાય. આવું કાંઈ કરવાનું. મહાપ્રભુજી કહે છે કે એક યમનાષ્ટકનો પાઠ કરીએ તયા સકલ સિદ્ધ થયો મુરીર પુષ્ટ સંતુષ્ટિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. 41 પદ ને 41 વાર ને 41 દિવસની ઠકરાની ઘાટ ઉપર બેસીને કરવા. બસો ભરાઈને વૈષ્ણવ ગયા હતા અને ત્યાં એવું અનુષ્ઠાન કર્યું હતું. તો જેમ કઠિન વિધિ હોય એવા એમ થાય કે નહીં ખરેખર થઈ જ યમુના ત્યાં અનુભવ થવા માંડે.
કોઈને પૂછો 41 પદ 41 દિવસ ક્યાં સારું, અરે રાતના આવી ઝાંખી થઈ ગઈ, આવી ઝાંખી થઈ, સાક્ષાત આમ થયું, આમ અનુભવ થયો. પણ એક યમનાષ્ટકથી મહાપ્રભુજી કહે છે ઘરમાં થઈ જાય. એક યમનાષ્ટક શાંતિથી કરો તો યમનાષ્ટકના પાઠનું ફલ તો આ છે, ત્યાં સકલ સિદ્ધયો મુનિર્પુષ્ટ સંતુષ્યતિ. આ તો યમનાષ્ટક મિનિટ એક થાય પાઠ કરતા, આપણે એમ થાય કે આમાં કાંઈ થોડું થાય, ઓલું 41 દિવસ 41 પદ 41 વાર 41 વાર કરે 6 કલાક 7 કલાક થાય, 6 થી 7 કલાક 41 પદના પાઠ કરે, રોજ 41 દિવસ કંઈક કરવું ને કે શું શું હતું ભાઈ. ખરેખર ત્યાં બધા એમ થયું કે આમાં તો એમનાજી મળી જ જશે, ઠાકોરજી આમાં તો મળ્યો નહીં, આટલું કરી એટલે મળે જ ને. આમાં યમનાષ્ટક એ અડધી મિનિટ થાય, 8 શ્લોક બોલતા શું વાર લાગે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મૂળા. પણ વિશ્વાસ હોવો જોઈએ, વદતિ વલ્લભ શ્રી હરે. મહાપ્રભુજી કીધું એટલે બધું આનાથી જ થશે. જેમ ભક્તિવર્ધનીમાં તો 11 શ્લોકમાં મહાપ્રભુ કહે છે, યૈત સમધિત તસ્યાપી સ્યાદૃઢારતિ. 11 શ્લોકની સારી રીતે કોઈ પાઠ કરે, મહાપ્રભુ કહે છે ભગવાનમાં દ્રઢ પ્રેમ થઈ જશે. ખાલી 11 શ્લોક ભક્તિવર્ધની સારી રીતે પાઠ કરે, એનો અધ્યયન કરે તો ભગવાનમાં દ્રઢ પ્રેમ થઈ જશે. આપણે એમ થઈ જાય કે મહાપ્રભુજી કહ્યું એટલે આનાથી થઈ જ જશે. આમાં કઈ 41 દિવસ હવે ભક્તિવર્ધનીના પાઠ કરો અને 111 પાઠ કરો ને 111 દિવસ આખો દિવસ ભોજન નહીં કરો અને સાંજે જમવું, તો કે હવે થશે, આમાં તો થશે જ. હવે તો તમને દ્રઢ પ્રેમ થયો કે થઈ જ ગયો. કઠિન સાધન કરાવો તો વિશ્વાસ થાય. મહાપ્રભુ જેટલા ઉદાર કે બધું સરળ, બધું સરળ રાખ્યું. તેમ કે આમાં ન થાય, આમાં કાંઈ ન થાય. તો આપણી આ તકલીફ છે, મનુષ્યની તકલીફ. બહુ ગહન સાધના કોઈક બતાવે અને પછી કંઈક ફલ દેખાય તો આપણે એમ થાય ખરેખર આમાં જ છે. મહાપ્રભુએ કીધું ઘરમાં જ રહ્યો, ઘરમાં જ રહ્યો, ઘરનું કામ કાજ આજે બધું કરો, પણ હું પ્રભુનો દાસ છું એ ભાવથી રહ્યો, સમર્પિત થઈને રહ્યો ઠાકોરજીને. તો બસ વાત પૂરી થઈ ગઈ. બસ તમે મહાપ્રભુ કહે છે આ લોકની અંદર તમે જીવન મુક્ત થઈ ગયા, તમે બધું કરી લીધું. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોથી સુખી પવા. એ હરિરાયજી પણ એવી જ આજ્ઞા કરે છે અહીંયા. એટલે આ પૂરણમલને દંડોત કરી, શ્રી આચાર્યજી પધારે તો પૂરણમલને દંડોત કરી विनती करी, जो महाराज मोको सेवक करिए और श्रीनाथ जी मंदिर संवरावे की आज्ञा करी है, सो आप आज्ञा देव तो मैं संवराऊँ. तब से आचार्य जी पूरणमल को नाम निवेदन कराए, कहे आग्रह से कारीगर बुलाओ. सो पूरणमल ने कारीगर बुलाए. तब से आचार्य जी वासो कहे मंदिर को नक्शा करी लाओ. तब कारीगर ने मंदिर को नक्शा शिखरबंद कियो, ध्वजा कलश सहित. तब से आचार्य कारीगर सो कहे हमारे ठाकुर को मंदिर शिखरबंद ध्वजा कलश को नहीं, नंदराय जी के घर की नहीं करो. तब कारीगर ने दूसरी बेर घर की नहीं कियो. तब से आचार्य के हस्त में नक्शा को कागज आयो. तब वह शिखरबंद ध्वजा कलश सहित. तब से आचार्य कहे शिखरबंद क्यों किए. तब कारीगर ने कही, जो महाप्रभु दृढ़ आग्रह है देवालयनी घરમાં જ બિરાજે, મારા ઠાકોરજી મારા ઘરમાં બિરાજે, शिखरबंद ध्वजा कलश એ તમે શું કામ કહ્યું. महाराज हम तो घर की नहीं किए रहते, सो आप शिखरबंद ध्वजा कलश भय था, कारण तो हम जानत नहीं. तब से आचार्य कहे कि हम बैठे हैं, हमारे आगे नक्शा तैयार करो. तब कारीगर ने घर की नहीं जैसे श्री आचार्य कहे ता रीति सो कियो. तब नक्शा तैयार भयो. तब वही शिखरबंद ध्वजा कलश चक्र बह गयो. तब से आचार्य जाने जो श्री ठाकुर जी की इच्छा यह है, जो जगत में पूजाए बहुत जीव उद्धार करेंगे, सो देवालय की रीति यहाँ राखनी उचित है. देवालय की रीति आटली ज राखो, आने वधारवी नथी. आ सिद्धांत बनावવાનો નથી. अब तब श्री आचार्य गिरिराज जी से पूछे कि जो प्रभु इच्छा तुम्हारे ऊपर मंदिर बनाए की है, सो मंदिर बनेगो. तब लौकिक रीति सो तुमको बहुत श्रम होएगो. तब श्री गोवर्धन जी कहे हमको परम सुख है, हमारे ऊपर प्रभु के लिए जो करे ता पर मैं प्रसन्न हूँ. गिरिराज जी पण एम ज आज्ञा करे कि ठाकुर जी माटे कोई करतो हो तो एना हूँ प्रसन्न छूँ. ताते सुखते मंदिर के लिए लौकिक रीति सब करो, मोको कछु दुख नहीं. હવે ભાવ પ્રકાર આ શહેરાજીની વાણી આપણે લેવી છે, એટલે આ ભાવ પ્રકાર આ વાર્તાના પ્રસંગોમાં શું ભાવ છે એ શહેરાજી ન બતાવે તો એ સ્પષ્ટ ન થઈ શકે. ताई ते पाछे श्री गुसाई जी वैष्णव को सेवा दर्शनाथ गोवर्धन पर चढ़न देते और जहाँ तहाँ बिना सामग्री सेवा बिना चढ़न की आज्ञा नहीं.
तब श्री आचार्य जी पुराणमल को आज्ञा दीनी, बेगे मंदिर संवराओ। सो मंदिर की नींव खोदी, सो नींव भरी गई। इतने में पुराणमल को द्रव्य सब निकल गयो। तब पुराणमल कमाए को गयो। पुराणमल क्षत्रिय पाछा कमावा गया। तो एनु कारण शू? तो भाव प्रकार। सो द्रव्य घट्यो ताको अभिप्राय यह है कि जो पुराणमल के पिता को कमायो द्रव्य हतो, सो पिता के मरे पुत्र की सत्ता होय। ताते पुराणमल की सत्ता जानी के श्रीनाथजी अंगीकार किए, परंतु लौकिक मनोरथ करी पिता द्रव्य कमायो હતો, ताते कार्य सिद्ध न भयो। और जही द्रव्य सो मंदिर बने तो वितजा सेवा पुराणमल की सिद्ध न होय, ताते द्रव्य घट्यो। तब पुराणमल मंदिर की सेवा निमित्त कमाए को गए। या में यह जताए कि वैष्णव को व्यापार करनो तो भगवत सेवा, गुरु सेवा और वैष्णव सेवा को मनोरथ करी करनो, तब ही द्रव्य ते सेवा सिद्ध होय। तब वितजा सेवा कहिए। पाछे पुराणमल गयो तब और राजसी कितने कहे, जो आज्ञा हो तो हम मंदिर संवरावे। तब से आचार्य कहे पुराणमल आए के संवरावे को। भाव प्रकार। सो यही थे जो प्रभु ने पुराणमल को मंदिर संवरावे की आज्ञा दी है, सो पुराणमल को मनोरथ सिद्ध करावनो है। ता पाछे पुराणमल जवाहर को कसब करी थोड़े दिन में बहुत द्रव्य कमाए के आए। भाव प्रकार। या में वैष्णव को ये जताए जो कछु सेवा संबंधी मनोरथ करी व्यापार करिए, और कार्य सिद्ध होनहार न हो तो व्यापार हूँ सिद्ध न हो। तब वैष्णव सब भगवत इच्छा माने, हरक शोक न करे। प्रभु को जितनो करनो हो तितनो सहज में सिद्ध हो। આપણે વ્યાપાર કરી તો મનોરથ એવો રાખીએ કે ઠાકોરજી મેં કંઈક સુંદર રીતે આપણે કંઈક સેવામાં એનો અંગીકાર કરાવી શકીએ, પણ ન કદાચ સિદ્ધ થાય તો એમને કહેવાય ઠાકોરજી મનોરથ કર્યું કેમ સિદ્ધ ન થયું? તો ભગવત ઈચ્છા માની કે પ્રભુની સેવા આ નહીં અંગીકાર કરવી હોય તો હરક શોક કોઈ પણ પ્રકારનો ન કરીએ। પ્રભુ કો જીતનો કરનો હોય તેટલો સહજ મેં સિદ્ધ હોય। પ્રભુને જેટલું કરાવવું હશે એટલું સહજમાં સિદ્ધ થઈ જાય છે। આવી જ આપણને જો મનમાં ભાવ દ્રઢ થઈ જાય તો લૌકિક સુખ દુઃખનો કોઈ હરક શોક ક્યાંય પણ આપણને રહે નહીં। આ શહેરાઈજીમાં આજ્ઞા કરે છે આપણે જોઈને અપનાવી લઈએ, જીવનના આચરણમાં મૂકી દઈએ તો શહેરાઈજી એક આ સુંદર અષ્ટક પણ શહેરાઈજી આપ્યું છે। ભાઈ 8 શ્લોક બોલો તમને બધું સિદ્ધ થઈ શકે એવું છે। બધા કે મંત્ર આપી દો, અમને કંઈક મંત્ર આપો, તો મંત્ર તો આપેલા જ છે, પાઠે કરીએ છીએ, પણ આપણને વિશ્વાસ નથી। આખે આખી પાઠાવાળી પાઠ કરીએ પણ આપણને વિશ્વાસ નહીં। વિશ્વાસ હોય તો આમાં બધું થઈ જાય, ક્યાંય જવાની જરૂર નથી। હમણાં યમુનાજી ખૂબ પધાર્યા, આખું મથુરા વૃંદાવન બધું યમુનાજી બધું થઈ ગયું। એટલે ત્યાંના બધા હોય એમ કે પધારો આપે, યમુનાજી ખૂબ પધાર્યા છે। મેં કીધું આવું જ જોઈએ, પણ અને યમુનાજીની જો ધારા એવી છે કે ત્યાં વહી રહી છે, અહીં સ્મરણ કરીએ તો નીતિ જારીજી ભરીએ છીએ, ઠાકોરજી સ્નાન કરાવે છે તો યમુનાષ્ટક પાઠ અહીંથી કરી કે એ યમુનાજી અહીં કેમ પ્રકટ ન થઈ શકે? અહીં પણ પ્રકટ થઈ દર્શન આપી શકે। તમે અહીં જ પાન કરી લઈએ છીએ, સ્નાન કરી લઈએ છીએ, પાન કરી લઈએ છીએ। મેં તો એને ફોન આવે કે પધારો પધારો બહુ સુંદર। એમણે મેં આવ જરૂર મેં અમને પણ યાદ કરી લેજો। બાકી તમે યાદ કર્યા બહુ ઉત્તમ વાત છે, આવવું જ જોઈએ, પણ આવશું એમ જ કહેવાય। પણ મનમાં એમ થાય કે ભાઈ યમુનાજી રોજ સ્નાન કરી રહ્યા છીએ, આપણે સ્નાન કરીએ છીએ, સેવા માટે જઈએ છીએ, અહીંયા યમુનાજી પ્રકટ થઈ જાય છે, પણ આપણે વિશ્વાસ ન આવે। આપણે હા અત્યારે પધાર્યા હોય, પૂર આવ્યું હોય તો વિશ્વાસ આવે, પણ આપણે ટાંકામાં જે નાહીએ છીએ ને ત્યાં યમુનાજી પ્રકટ થઈ જાય તો સેવા માટે જો નાહતા હો ને તો યમુનાજી, એટલે મેં કીધું રોજ સ્નાન કરીએ છીએ, રોજ પાન કરીએ છીએ, અને આપણા 70% જે છે આપણા શરીરમાં 70% પાણી છે। આ શરીરમાંથી બધું પાણી ખેંચાયું તો આપણે ઓળખ થઈ જાય। 60-70% આપણા શરીરમાં પાણી છે, ને આપણે યમુનાજીનું જલ લીધું છે। અમે તો ઠાકોરજીની કૃપા જૈનમાં ત્યારથી ઠાકોરજી જારીજીનું જલ સિવાય બીજું કંઈ જલ લીધું। મેં કીધું યમુનામય પ્રભુ મહાપ્રભુજી રાખ્યા છે, યમુનામય છે આખું જલ, બધું યમુનાજી અહીં વહી રહ્યા છે। આપણા બધાને જે ઠાકોરજી યમુનાજીનું પાન કરતા હોય, આપણું જલ આપણે જે લઈએ છીએ, ઠાકોરજીને ધરેલું જારીજીનું જલ લઈએ છીએ આપણે, તો આપણે તો યમુનાજીની એટલી કૃપા આપણી ઉપર છે। પણ પૂર આવ્યું હોય તો ત્યાં વિશ્વાસ આવે, પણ આપણને આ યમુનામય આપણે થઈ ગયા છે એમાં આપણો વિશ્વાસ ન આવે। અને સરળ સાધનમાં વિશ્વાસ ન આવે, થઈ જાય તો કામ થઈ જાય, વિશ્વાસ થઈ ગયો એનું કામ થઈ ગયું। ગુરુની વાણી તો જે હોય એમાં વિશ્વાસ થઈ જાય તો કામ થઈ જાય। બાકી બહુ મહાપ્રભુ જેટલા કૃપા બધું સરળ જ બતાવે, બધું સરળ જ બતાવે, પણ એ જ કઠિન છે આચરણ કરવું કરે, એમાં જ મન ન લાગે। બહુ સરળ કીધું, સેવા કરો ઠાકોરજી, જે બને એવી કરો। તમને પ્રાપ્તમ સેવે તો નિર્મમ કીધું, બાજુ જેવી પ્રાપ્ત સાધનો એનાથી કરો।
કૃષ્ણમ પૂજયેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જે ઉપચાર પ્રાપ્ત છે, ન પ્રાપ્ત થાય એની ચિંતા ન કરો. જે ઉપચાર તમને પ્રાપ્ત છે આનંદથી ઠાકોરજીની સેવા કરો. બસ પ્રભુ સર્વસમર્થ છે એટલો વિશ્વાસ દેવડાયો મહાપ્રભુ. પ્રભુ સર્વસમર્થો હિ તો નિશ્ચિંતામ રજે. આ કોઈ વચનમાં આપણને વિશ્વાસ ઉત્પન્ન થાય તો કામ થઈ જાય કે આ બધા સરળ સરળ વચન છે કે તમારે સેવા કરવાની છે, બાકી બધું પ્રભુ કરશે. વિશ્વાસ થઈ ગયો તો થઈ ગયું. સરળમાં બધું ઘણું બધું થઈ શકે, પણ હા ગહન સાધના કોઈ બતાવે, આમ શ્વાસ લ્યો, આમ છોડો, આમ કરો, આમ ધ્યાન લગાવો. વિપસ્સના વાળી શિબિરોમાં બધા જતા હોય, 8 દિવસ સુધી મોબાઈલ બધા કોન્ટેક્ટ બંધ કરીને એક રૂમમાં બધા ધ્યાન ધ્યાન. તો એમ થાય ખરેખર મોબાઈલ મૂકી ના પડે ભાઈ. એમને ઘરમાં મોબાઈલ મૂકીને થોડીક વાર સ્ટ્રક્ચર સ્મરણ કરો તો શું વાંધો? આમાં તો 8 દિવસ મોબાઈલ મુકાવી દે અને પછી ધ્યાન લગાવે. પછી એમાં ઘણા લોકો જાય એવી શિબિરોમાં જાય, ત્યાં જાય પછી કે બહુ સારું છે. તો ઘરે થોડીક વાર મોબાઈલ એક બાજુ રાખી દો કલાક અને સ્ટ્રક્ચર જપ કરો તો ઘરે એવો જ આનંદ આવે. એવું કંઈ એવું નથી કે ત્યાં જવું પડે. મોબાઈલ અહીં કેમ મૂકતા નથી? અહીં તો અહીં મૂકતા જ નથી જરાય. કલાક, અડધી કલાક, કલાક, 1.5 કલાક તો મોબાઈલને એક બાજુ રાખી દો. 8 દી રાખવા તૈયાર છું તો અહીં કલાક ઘરે એકવાર રાખીને સ્મરણ કરો. હા તો એમ લાગે કંઈક થયું, કંઈક સાધના કરી એવું લાગે. કેટલું હરિરાયજી સરળ આજ્ઞા કરે છે. જો આખો અષ્ટક તો નહીં લઈ શકીએ આપણે, પણ છતાં 2 શ્લોક લઈ લે કે સર્વસાધન હિનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સંસાર સુખ સંપ્રાપ્તિ સમ્મુખસ્ય વિશેષતઃ બહિર્મુખસ્ય સત્તમ શ્રી કૃષ્ણ શરણમ. હરિરાયજી પોતાના માટે કહે છે, આપણે બીજાને ઉપદેશ કરતા હોઈએ છીએ. પણ સર્વસાધન હિનસ્ય, કોઈ સાધન મારાથી થઈ શકે એમ નથી. સર્વસાધન હિનસ્ય, કોઈ સાધન મારાથી બની શકે એમ નથી. એવો છું હું અને પરાધીન છું. કે મારામાં કોઈ એવું તાકાત નથી કે હું મારી મેળે કંઈ કરી શકું. હું તો પરાધીન છું. તો સર્વસાધન પણ આ હરિરાયજીની વાણી એટલી આપણને પરાધીનસ્ય સર્વ, બધી રીતે હું પરાધીન થયેલો છું. મારું કોઈ જગ્યાએ મારું કંઈ ચાલે એમ નથી. પણ હજી આગળ એમ કે એટલું પૂરું નથી. પરાધીન છું, સર્વ સાધન મારાથી કોઈ સાધન કેટલાય બતાવેલા છે પણ એકે સાધન થઈ શકે એમ નથી. સેવા કથાથી સાધન પણ થઈ શકે એમ નથી. તો હવે શું કરવાનું? પાછું આગળ કહે છે પાપ પીનસ્ય દીનસ્ય. પીન એટલે જાડો. પાપીઓમાં સૌથી મોટો જાડો તગડો પાપી હું છું. પાપ પીનસ્ય, બહુ મોટો પાપી. અને દીનસ્ય, બધા તો આચાર્ય અનંત શ્રી વિભૂષિત 1008 જગત ગુરુ, કેટલાય વિશેષણ લગાડવા છે. હરિરાયજી તો આ કે પોતાના વિશેષણ આ લગાડે છે કે સર્વસાધન હિનસ્ય પરાધીનસ્ય સર્વત પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ. દીન છું કે હું કોઈ દીન એટલે કે હું મારી રીતે એમાંથી બહાર નીકળી શકતો નથી. આ પાપમાંથી હું પાપમાં એવો ડૂબેલો છું કે એમાંથી હું નીકળી શકતો નથી. એવો દીન છું. પણ છતાં મને એક વિશ્વાસ છે કે હું, હે શ્રી કૃષ્ણ, હું આપની શરણમાં છું. આપ મારા રક્ષક છો. એટલો વિશ્વાસ તો છે. શ્રી કૃષ્ણ બધા એક, મારામાં એક ગુણ નથી હોય. જે કંઈ છે એ આપમાં છે. આપ તો શરણસ્થ સમુદ્ધારક છો ને. એટલો વિશ્વાસ આપનામાં એક વિશ્વાસ રાખ્યો છે કે આપ મારા રક્ષક છો. હું તો કોઈ કંઈ કરી શકું એમ નથી. સંસાર સુખ સંપ્રાપ્તિ સમ્મુખસ્ય વિશેષતા. હરિરાયજી ક્યારે સંસારની ચિંતા જ નથી કરી. જોતા હરિરાયજી એમ કે સંસારના સુખ મેળવવા માટે હંમેશા હું આગળ હોઉં. સંસાર સુખ સંપ્રાપ્તિ સમ્મુખસ્ય વિશેષતા. હું તો સંસારના સુખને મેળવવા માટે સૌથી આગળ પડતો, એમાં સૌથી આગળ પડતો ભાગ મારો હોય. સંસારના સુખ લેવા માટે હું હંમેશા સમ્મુખ છું. અને આપનાથી જે છે બહિર્મુખસ્ય સતતમ, અને આપનાથી હું બહિર્મુખ છું. સંસાર માટે સમ્મુખ અને આપનાથી હું બહિર્મુખ છું. કારણ કે સેવા સ્મરણ એમાં મારું ઉચિત નથી લાગતું. એવો બહિર્મુખ થઈ ગયો છે. હરિરાયજી પોતાને બહિર્મુખ કહે છે. આપણને કોઈ કહી દે તો મને બહિર્મુખ કીધો, પણ હરિરાયજી તો પોતે જ કહે છે છું બહિર્મુખ. આ દીનતાની પરાકાષ્ઠા છે. ભક્ત આવા હોય, ભક્ત આવા હોય.
બહિર્મુખ સત્તમ શ્રી કૃષ્ણ. ઘણા કે પૂર્ણ વલ્લભ કુલ તો પૂર્ણ પુરુષોત્તમ, પણ પૂર્ણ પુરુષોત્તમ આવું કે છે, હાલો બોલો. પૂર્ણ પુરુષોત્તમ થઈને પણ લીલા નથી કરતા. પૂર્ણ પુરુષોત્તમ થઈને એમ કે છે પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ. બહિર્મુખ છે સતતમ, હું તો બહિર્મુખ છું, આપનાથી બહિર્મુખ છું, પોતાને બહિર્મુખ કે છે, અને લૌકિક માટે સુખ માટે આગળ પડતો છું. પણ મને એક જ વિશ્વાસ છે શ્રી કૃષ્ણ શરણમ, મારા રક્ષક આપ છો એ વિશ્વાસ લઈને બેઠો. બધી દુર્ગુણ બધા મારામાં છે, પણ આપ એક પારસપણી છો કે લોઢું છે સોનું થઈ જાય એવું શ્રી કૃષ્ણ શરણમ. આ એક શ્રી કૃષ્ણ શરણ લઈને બેઠો. એટલે કોઈ પ્રકારે જીવે ચિંતા ન કરવી, ગમે એવું હોય, પણ જો કૃષ્ણ શરણ એનું દ્રઢ હોય તો અવશ્ય. હવે એનું ફલ પણ હજાર આગળ બતાવે છે. બધા સંસાર સિંધુમગ્નસ્ય ભગ્ન ભાવસ્ય દુષ્કૃતે હે દુર્ભાવ લગ્ન મનસ શ્રી કૃષ્ણ શરણમ. હરિયાજી કે સંસારના સિંધુમાં મગ્ન થયેલો છું હું, અને કોઈ પ્રકારનો ભાવ મારી અંદર નથી. ભગવત ભાવ તો છે જ નહીં. ભગ્ન ભાવસ્ય, અને ખરાબ કૃતિમાં લાગેલો દુષ્કૃતે હે, પોતાને કહે છે હું ખરાબ માણસ, દુષ્કૃતે, અને દુર્ભાવ લગ્ન મનસ, ખરાબ ભાવમાં મારું ચિત્ત લાગેલું છે, સારા ભાવમાં નથી લાગ્યું. ભગવત ભાવ તો છે નહીં, દુર્ભાવમાં મારું મન લાગેલું છે. પણ એવાનો આપની શરણમાં છું શ્રી કૃષ્ણ શરણમ. હવે છેલ્લે કહે છે કે આ રીતે આ અષ્ટકનો પાઠ કરે, એતદ અષ્ટક પાઠે ન એતદ ઉક્તાર્થ ભાવના નિજાચાર્ય પદાંબોજ સેવકો દૈન્ય માપયા. રેજી કહે છે આ અષ્ટકનો કોઈ પાઠ કરે અને આની એ ભાવના, આમાં જે અર્થ છે એનું ચિંતન કરે, એ ભાવના કરે પોતાના માટે સતત આવું જે વિચારે, અને મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ ભાવવાળો કોઈ સેવક હોય તો એને ભગવાનને પ્રસન્ન કરે એવું દૈન્ય એ પ્રાપ્ત કરી લે છે. ખાલી 8 શ્લોકનો પાઠ કરે ને દૈન્ય મળી જાય. દૈન્ય મળી ગયું તો ભગવાન પ્રસન્ન થઈ જાય. ભગવાન સાધન સંપત્તિથી, રાગ ભોગ શૃંગાર કોઈથી પ્રસન્ન નથી, ભગવાન દૈન્યથી પ્રસન્ન છે. એવું દૈન્ય આપણને આવી જાય. હરિયાજી કે આ અષ્ટકના પાઠથી દૈન્ય આવી જાય. દૈન્ય આવ્યો તો ભગવાન એ પ્રસન્ન થઈ જાય. તો 8 શ્લોકનો પાઠ કરવાથી હરિયાજી કે છે દીનતા પ્રાપ્ત થઈ જશે. કેમ કે ફલાણા મહારાજ પાસે ગયા, આ મંત્ર આપી દીધો, આપણને આપી જ દીધો કે આ અષ્ટકનો પાઠ કરો, ભલે 1 શ્લોકનો પાઠ કરો, અઠવાડિયે કરો, 15 દિવસે કરો, ક્યારેક આ કૃષ્ણ શરણાષ્ટકનો પાઠ કરીએ તો અવશ્ય નિજાચાર્ય પદાંબોજ સેવકો દૈન્યમાં આપનું યાદ. આ આપણો અષ્ટાક્ષર મંત્રની ભાવનાનો આ અષ્ટક બનાવ્યો હરિરાયજી. બીજું એક સ્તોત્ર બનાવ્યું છે પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્રમ. એના પર 1-2 શ્લોક જોઈએ. દુષ્ટતમોપી દયા રહિતોપી. દુષ્ટોમાં ખરાબમાં ખરાબ, દુષ્ટોમાં પણ દુષ્ટતમ એ હું છું. હરિરાયજી કે દુષ્ટતમોપી દયા રહિતોપી. દુષ્ટ છું અને કોઈ પ્રકારની દયા મારામાં નથી, દયા રહિત છું, ક્રૂર છું એમ. વિધર્મ વિશેષ કૃતિ પ્રાર્થિતોપી. વિધર્મ વિશેષ કૃતિ, જે આપણો ધર્મ નથી એવો અધર્મની જે કૃતિ જે છે એ હંમેશા હું માંગતો હોઉં છું. પ્રાર્થિતો અપી, મારા દ્વારા હંમેશા વિધર્મની પ્રાર્થના, ધર્મની નહીં. હું તો ખરાબ ભાવમાં લાગેલો છું એમ ટૂંકમાં કરી. દુષ્ટતમ, મારાથી ખરાબ કોઈ દુષ્ટ નથી. દુષ્ટતમોપી દયા રહિતોપી. એટલે મને કોઈ ગાળા આપે મને જરાય વાંધો નહીં. મેં કીધું હરિરાયજી આમ કહેતા હતા તો દુષ્ટતમોપી દયા રહિતોપી, તો અમે તો છીએ જ એવા. તો એમાં તો કોઈ શંકા નથી. ઘણા મને કહેતા હોય કે આપને ભાઈ આમ બોલા, ભાઈ આમ બોલતા હતા. મેં કીધું સાચું બોલે, એ ઓછું બોલે, એના કરતાં જ ખરાબ ઓછું. એ બિચારાને મારા સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન નથી, એને અધૂરું જ્ઞાન છે, બિચારા અધૂરું બોલે. હજી એના કરતાં ઘણું બધું. એટલે હરિરાયજી આમ કહી દો એટલે આપણે કોણ બોલીએ? દુષ્ટતમોપી દયા રહિતોપી વિધર્મ વિશેષ કૃતિ પ્રાર્થિતોપી. હું હંમેશા મારા દ્વારા હંમેશા
સારી પ્રાર્થનાને બદલે હું તો હંમેશા આ બધી માંગી રહ્યો છું, અધર્મને બધું માંગી રહ્યો છું, ભેગું કરી રહ્યો છું. દુર્જન સંગ રતોપી, સારા સંગમાં નથી, મારા બધા દુર્જનોના સંગમાં છું હું તો, એમાં રત થયેલો છું. દુર્જનોના સંગમાં હું રત થયેલો છું. અને અવરોપી, બહુ ખરાબ. અવરોપી એટલે સારો નહીં પણ ખરાબ વ્યક્તિ છું, બધી રીતે ખરાબ છું. પણ કૃષ્ણત્વાસ્મી ન ચાસ્મી પરસ્ય, પણ મારા મનમાં એક દ્રઢ વિશ્વાસ છે, હે કૃષ્ણ હું તમારો છું, બીજા કોઈનો નહીં. આનાથી હું જીતી જાય. આપણે જીતવાની ચાવી આવે ગમે એવા દુષ્ટતમ કહી દીધું, ખરાબમાં ખરાબ છે, પણ કૃષ્ણત્વ, હે કૃષ્ણ હું તમારો છું, બીજા કોઈનો નહીં. કૃષ્ણત્વાસ્મી ન ચાસ્મી પરસ્ય, આપનો જ છું. બસ વાત આપણે જીતી જશું. આના ઉપર, આ બલ ઉપર આપણે જીતી શકીએ. બાકી આપણા બલ ઉપર તો આપણે આવા છીએ. પણ એક બલ તો છે, લોભ રતોપી અભિમાન યુતોપી પરહિત કરણ કૃત્ય અકરોપી, કૃત્ય અકરોપી ક્રોધ પરોપી અવિવેક હતોપી કૃષ્ણત્વાસ્મી ન ચાસ્મી પરસ્ય. લોભ રત, પૈસાના લોભનો એમાં રત થયેલો, અને અભિમાન વાળો. રે આમાં અભિમાન ક્યાં છે? છતાં પણ રે જેમ કે અભિમાનમાં મને અભિમાન છે. અભિમાન યુતોપી પરહિત કરણ કૃત્ય કરોપી, બીજાનું હિત થાય એવું કોઈ કામ કરતો જ નથી. કેવળ સ્વાર્થ મારું જ કામ કરું છું. બીજાનું કઈ હિત થાય એવું કઈ કોઈ કૃતિ મારી નથી જેનાથી બીજાનું હિત થઈ શકે. ક્રોધ પરોપી અવિવેક હતોપી, ક્રોધ પરોહો, બહુ ક્રોધમાં પરાયણ છું, બહુ ક્રોધ વાળો છું. બધા દુર્ગુણ મારામાં જ ભર્યા છે. ક્રોધ પરો આપી અવિવેક હતોપી, અને વિવેક જ નથી મારામાં. અવિવેકથી હણાયેલો છું. મારામાં સારું ખરાબ ની જે બુદ્ધિ છે એ વિવેક કઈ છે જ એનાથી હણાયેલો છું, અવિવેકથી હણાયેલો છું. પણ એક વસ્તુ નિશ્ચિત છે, કૃષ્ણત્વાસ્મી ન ચાસ્મી પરસ્ય. હે કૃષ્ણ ગમે એવો છું, હું તમારો છું, બીજા કોઈનો તો નહીં જ. ગમે એવો હું, કૃષ્ણત્વાસ્મી ન ચાસ્મી પરસ્ય. આવા મહાન આચાર્ય કે બધા તો જગતગુરુ લગાવવા તૈયાર છે ને 1008 ને અનંત શ્રી વિભૂષિત પદ વાક્ય પ્રમાણ પારાવાર શુદ્ધાંત સહસ્ત્રાંશુ વાચસ્પતિ, ક્યાંક વિભુ વૈશ્વા નરાવતાર, ક્યાંક તે ક્યાંક આપણે બધું લગાવવા તૈયાર છે. આપણા નામને આગળ મહાપ્રભુજી માટે લાગે તો કઈ વાંધો નથી, આપણા માટે બધું લગાવવા આપણે તૈયાર છે. અનંત શ્રી વિભૂષિત ને આ તે 108 શ્રી ને કોઈ કે 1008 શ્રી. પણ હરિરાયજી કહે છે મારા વિશેષણ તો બધા આવા જ, ક્રોધ પરોપી અવિવેક હતોપી. એટલે આ બધા હરિરાયજીનું આખું અષ્ટક છે. ક્યારેક પાઠ કરી લઈએ તો આપણને ખબર પડે કે આપણે આ પંચાક્ષર આપણી જે દીક્ષા કેવી છે. પંચાક્ષર મહામંત્ર ગર્ભિત સ્તોત્ર પાઠતઃ, આખરે 8 શ્લોક છે આમાં પણ. અને એમ કે આ પંચાક્ષર મહામંત્ર જે આપણો જે છે એના ગર્ભિત સ્તોત્ર પાઠતઃ, આ સ્તોત્ર પંચાક્ષરનું જે હાર્દ જે છે ગર્ભિત, એનું આ સ્તોત્રનો પાઠ કરવાથી સંસ્કૃતિ ગેહ કલત્ર રતોપી, સંસાર ઘર પત્ની બસ એમાં લાગેલો છું, બીજું કાંઈ મને વિચાર ભગવાન કે કાંઈ વિચાર આવતો જ નથી. ઘર ને સંસાર ને પત્ની ને પુત્ર એમાં જ લાગેલો છું. અને વ્યર્થ ધનાર્જન ખેદ સહોપી, ધનનું અર્જન કરવા માટે સતત ખેદને હું એ સહન કરતો રહું છું. ધન મેળવવા માટે એને, કારણ કે ધન મેળવવા માટે તો
એ કષ્ટ જ કષ્ટ સહન કરવું પડે. ધનનું બધું કામ કષ્ટવાળું જ છે. તો કે ધન વ્યર્થ ધનાર્જન ખેદ સહોપી, ધનાર્જનનો ખેદને હું સહન કરતો રહું છું. ઉન્મદ માનસ સંશ્રયણોપી ચ, ઉન્મદ માનસ કે કોઈ ઉન્મત થઈને ફરનારો, પણ એક જ કૃષ્ણ તવાસ્મી ને ચાસ્મી પરસ, પણ હે કૃષ્ણ ગમે એવો છું પણ હું આપનો છું, આપના સિવાય બીજા કોઈનો નથી, એ તો નિશ્ચિત છે. વલ્લભ વંશ જનુ સબલોપી સ્વપ્રભુપાદ સરોજ ફલોપી. બહુ સુંદર છે લાગે છે કે વલ્લભ વંશમાં મારો જન્મ થયો છે, એ મારું બલ છે. સબલોપી, હું કંઈ નબળો નથી, કારણ કે હું મહાપ્રભુજીને મારું બલ છે, કારણ કે મહાપ્રભુજીના વંશમાં જન્મેલો છું. અને મને મારા ઠાકોરજી મળ્યા છે. સ્વપ્રભુપાદ સરોજ ફલોપી, મારા ઠાકોરજી મને પ્રાપ્ત છે અને એના ચરણારવિંદ જે છે એ ફલરૂપ છે, એનું મને બલ છે. એટલે મને મારા પ્રભુ જે છે મળ્યા છે ઠાકોરજી, એ જ મારું ફલ છે. એ વાત સાચી વાત છે. આપણને પણ મળ્યું જ છે બધું. ઠાકોરજી મળી ગયા છે તો ફલ મળી ગયું છે. ઠાકોરજી ન મળ્યા તો મહાપ્રભુજીની વાણી મળી છે, કંઠી મળી છે, મહાપ્રભુજીની વાણી મળી છે. કદાચ ઠાકોરજી ઘરમાં ન બિરાજતા હોય તો મહાપ્રભુજીની વાણીમાં કૃષ્ણ કૃષ્ણ જ ભરેલો છે. મહાપ્રભુજીની વાણી સાક્ષાત કૃષ્ણમય છે. મહાપ્રભુજીના ગ્રંથો બિરાજે છે, મહાપ્રભુજીની વાણી તો બિરાજે છે, કંઠી મળેલી છે. તો આપણને ફલરૂપ ભગવાન તો મળેલા છે. પણ આ બધું મને પ્રાપ્ત છે, મને આવું બલ છે, મહાપ્રભુજીના વંશમાં જન્મો છું, ઠાકોરજીના ચરણારવિંદ મને મળેલા છે, ફલરૂપ બધું મળ્યું છે. પણ મારી બુદ્ધિ એવી છે કે લૌકિક વૈદિક વાદ ખલોપી છે. હું તો લૌકિક વૈદિકમાં જ લાગેલો છું, આમાં લાગતો નથી. બધું મારી પાસે છે પણ હું એમાં મારું ચિત્ત એમાં લાગ્યું નથી. હું તો લૌકિક વૈદિક વાદ ખલોપી, એ લૌકિક વૈદિક વાર્તાઓમાં રત રહીને એવો ખલ છું. અને કૃષ્ણ તવાસ્મી ચાસ્મી, પણ હું આપનો છું. કૃષ્ણ તવાસ્મી, હું આપનો છું. ન ચાસ્મી પરસ્ય, હું બીજા કોઈનો નથી. પંચાક્ષર મહામંત્ર ગર્ભિત સ્તોત્ર પાઠ, આ ગર્ભિત સ્તોત્રનો કોઈ પાઠ કરે. પણ એક વસ્તુ સાચી, મહાપ્રભુજીના માર્ગમાં કોઈ હોય, શ્રીમદાચાર્ય દાસા નામ, હવેલીમાં ભટકવા વાળો નહીં પણ મહાપ્રભુજીનો દાસ હોય. હવેલીમાં ભટકવાળા પાછા એ કોના દાસ છે જ ખબર નથી, મહાપ્રભુજીના નથી. એ મહાપ્રભુજીના દાસ તો તિલક કંઠી લગાડે બધું કરે, પણ મહાપ્રભુજીના દાસ નથી. આ ફલ કોને મળશે કે આ ગ્રંથનો ખાલી પાઠ કરે. શ્રીમદાચાર્ય દાસા નામ, ક્યાંય ભટકવાની જવાની જરૂર નથી, ભટકવાની જરૂર નથી, હવેલી ક્યાંય જવાની જરૂર નથી. શ્રીમદાચાર્ય દાસા નામ તદિયત્વમ ભવે ધ્રુવમ, આ ગ્રંથનો પાઠ કરશે તો ભગવાનના કાયમ માટે થઈ જશે, એમાં કોઈ સંશય નથી. ભગવાનના કાયમ માટે થઈ જવું તો ફલ થઈ ગયું, એ તો ફલ થઈ ગયું, મુક્તિ થઈ ગઈ, જીવન મુક્તિ થઈ ગઈ. ખાલી 8 શ્લોકનો પાઠ કરવો, વિશ્વાસ ના આવે ને આપણે 8 શ્લોકમાં કેટલું થાય. તદિયત્વમ ભવે ધ્રુવમ, આ જ વાત છે. પાછી હરિયાજી પણ કહે છે કે બધું મને મારી પાસે છે, પણ મારે હું તો લૌકિક વૈદિકમાં લાગેલો છું, આમાં લાગતો નથી ને. તો આટલાકથી થઈ જાય, એમાં કેમ ન થાય. આ શ્રી હરિયાજી આજ્ઞા કરે, હરિયાજી એવી કૃપા કરે કે આપના જેવું દેહ આપે જે માર્ગ આપણને બતાવ્યો છે એ માર્ગ ઉપર ચાલવાનું બલ આપો તો જ થઈ શકે એમ છે. હરિયાજી પોતે પણ આજ્ઞા કરે છે કે શ્રી ગોકુલેશ આશ્યવર દેહી દાસ્યમ મમ વિવિધ વિકલતામ અવલોકે લૌકિકે નાથ કુરુષે કુપુરુષે હાસ્યમ. હરિયાજી આનું આ આશ્રયનું એક પદ છે સંસ્કૃતનું કે શ્રી ગોકુલેશ આશ્યવર દેહી દાસ્યમ, ભગવાનના મુખારવિંદ સ્વરૂપ મહાપ્રભુજી મને આપનો દાસ બનાવો. પણ હું કેવો છું, મમ વિવિધ વિકલતામ અવલોકે લૌકિકે, હું તો લૌકિકની અંદર એવો વિકલ થઈને ફરું છું કે ભાઈ લોકમાં જ મગ્ન થઈને ફરું છું. તો મમ વિવિધ વિકલતામ અવલોકે લૌકિકે નાથ કુરુષે કુપુરુષે હાસ્યમ. હે પ્રભુ, આપ મારા નાથ છો, સ્વામી છો શ્રી મહાપ્રભુજી, પણ આવું જોઈને આપ મારી ઉપર હસતા હશો. કુપુરુષે હાસ્યમ, આવા કુપુરુષ એવા ઉપર આપ હાસ્ય કરતા હશો. આપે હસતા હશો કે મારા વંશમાં જન્મીને આ લૌકિકમાં લાગેલો છે. પણ આપ એવી કૃપા કરો, મહાપ્રભુજીને ગુસાઈજીને વિનંતી કરે હરિયાજી કે ન ભવતી ભયમ યથા કુરુ તથા મસ્તકે તવ ચરણ કરકમલ યુગલ લાસ્યમ. મને આમ આ
સંસાર વગેરેનો કોઈ ભય ન રહે. ન ભવતી ભયમ યથા કુરુ તથા મસ્તકે. મારા મસ્તક પર આપના બે ચરણારવિંદ અને બે હસ્ત મારા મસ્તક ઉપર રાખી દઉં, જેથી મને ન ભવતી ભયમ યથા કુરુ તથા મસ્તકે. તવ ચરણ કર કમલ યુગલલાસ્યમ વદતિ હરિદાસ ઇતિ વિભુ વદન પદમ અંતરા જગતિ કિમિત્તર ઉપાસ્યમ. કિમિત્તર ઉપાસ્યમ. તો વદતિ હરિદાસ ઇતિ વિભુવદન એ દહન પદમ અંતરા, આપના સાક્ષાત જે છે એ અગ્નિ સ્વરૂપ આપ છો, એ આપના ચરણારવિંદ સિવાય બીજું જગતમાં ઉપાસવા લાયક છે શું? બીજું કે બીજે ક્યાં જાઉં હવે? આપના ચરણ સિવાય હવે કોઈ ઉપાસવા લાયક બીજું કોઈ વસ્તુ તો છે નહીં. એટલે આપ એ વદતિ હરિદાસ ઇતિ વિભુવદન દહન પદમ અંતરા જગતિ કિમિત્તર ઉપાસ્યમ. બીજું આપના સિવાય જગતમાં ઉપાસવા જેવું છે શું? હું ક્યાં જાઉં હવે? હું આપ જ મારી પર અભયનું દાન કરો. આપના ચરણારવિંદ આપના હસ્ત મારા ઉપર મૂકી દો. ભલે હું કુપુરુષ છું, હાસીને પાત્ર છું, પણ આપના ચરણ કમલનું અભય, આપના હસ્તનું હું મારી ઉપર અભય દાન મને પ્રાપ્ત થાય. એવું છે હરિરાયજી શ્રી મહાપ્રભુજીની વિનંતીનું હવે પદ લખેલું છે સંસ્કૃતમાં. તો વદતિ હરિદાસ ઇતિ વિભુવદન દહન પદમ અંતરા જગતિ કિમિત્તર ઉપાસ્યમ. બીજું જગતમાં શું ઉપાસવા લાયક છે? તો આપના ચરણ કમલ સિવાય હું ક્યાંય જઈ શકું એમ નથી. એવો શું મહાપ્રભુજીમાં દૃઢ વિશ્વાસ છે હરિરાયજીનો હંમેશા રહ્યો છે. અને હરિરાયજી પણ એવા સ્વરૂપ છે કે જે કંઈ આપણી વચ્ચેથી પધાર્યા નથી, વિરાજિત છે. આ વાણી આપણને હજી પણ એટલી બલ આપતી રહે છે. આપણને ભક્તિ માર્ગ કેવો હોય, શું ભક્તનું સ્વરૂપ હોય એ હરિરાયજીએ. અને 120 વર્ષ ભૂતલ ઉપર આપ બિરાજ્યા. સૌથી વધુ ભૂતલ ઉપર આપની સ્થિતિ રહી છે. 120 વર્ષ આ ભૂતલ ઉપર એ બિરાજ્યા છે. અને હરિરાયજી હું તો નાનપણથી ષોડશ ગ્રંથ મેં પછી વાંચ્યા છે. મેં હરિરાયજીના ગ્રંથો સૌથી પહેલાં વાંચ્યા હતા. એટલે હરિરાયજીના પદોને એટલે હવે કંઈ યાદ રહેવું નથી. પહેલાં હરિરાયજીના પદો, હરિરાયજીના ગ્રંથો, આ વાંગમુક્તાવલીના નાના લઘુ ગ્રંથો બધા એમાંથી મારો પ્રવેશ, પુષ્ટિમાર્ગમાં પ્રવેશ હરિરાયજીના ગ્રંથો થયો. ષોડશ ગ્રંથ પછી વાંચ્યા. તો હરિરાયજી આપણા ઉપર એવી કૃપા જ રહી છે બધા ઉપર કે જે ભક્તિ માર્ગ ઉપર ચાલે એના ઉપર કૃપા કરીને આ બે શરણ મંત્રનો ભાવ અને એ દૈન્ય શરણ મંત્રનું એ પણ એક અષ્ટકથી અને બીજા અષ્ટકથી જે આપણે ઠાકોરજીના થઈ જઈએ એવો આપણું તદીયતા, એ બેયનું દાન હરિરાયજીએ કરેલું છે. આ બે અષ્ટકના પાઠ માત્રથી વિશ્વાસ ઉત્પન્ન થઈ જાય તો બહુ થોડા સાધનથી પણ ભગવાન મળી શકે. અને બહુ મોટા મોટા સાધન કરવા છતાં પણ આપણને એમ થાય કે મેં સાધન કર્યું તો ભગવાન કહે છે કે તો બહુ સાધન કરવાથી હું મળતો નથી, પછી તમે બીજામાં ક્યાંક ફસાઈ જાઓ. તમે ભગવાન બની જાઓ પણ હું છટકી જાઉં, તમને ભગવાન તરીકે પૂજાવા માંડો. ભગવાન કહે છે હું વચ્ચેથી નીકળી જાઉં, તમને ખબર ન પડે ભગવાન નીકળી ગયા, અને પોતે ભગવાનની જેમ પૂજાવા માંડે. એ બધું જ થઈ જાય પણ હું છટકી જાઉં. બહુ મોટા મોટા સાધન કરી પણ એમ થઈ જાય કે મેં સાધન કર્યું તો ભગવાન કહે છે તમે કદાચ પૂજાવા માંડશો એમાં મને વાંધો નથી. જેની પાસે પોતાનું સ્વતઃ ઐશ્વર્ય હોય ને બીજા પૂજાય તો એને ચિંતા ન હોય. થોડુંક ઐશ્વર્ય જેનું ઓછું હોય તો એને બહુ ચિંતા થઈ જાય કે બીજા કેમ પૂજાવા માંડે. ભાઈ પૂજાય તો ભલે ને પૂજાય, આપણે શું વાંધો છે? પૂજા 10 જણા પૂજાય તેમાં આપણે શું વાંધો? પણ જેને સહજ ઐશ્વર્ય ન હોય તો તકલીફ થઈ જાય કે ભાઈ મારી સૃષ્ટિમાં કેમ આવ્યા બીજા કેમ બ્રહ્મ સંબંધ થઈ ગયા. એ થોડું ઐશ્વર્ય ઓછું હોય એટલે વધારે જેનું ઐશ્વર્ય પૂર્ણ હોય કોઈ એને પૂજાય તો કોઈ ચિંતાની વાત નથી. જગતમાં બધાએ પૂજાય છે, આસારામાં પૂજાય ને બાગેશ્વર ધામે પૂજાય. એમાં કોણ નથી પૂજાતું? બાબા અમે 2-5 જણા વધારે પૂજાય તો શું વાંધો? ભગવાનની ચિંતા ન હોય, કારણ કે ભગવાન કે મારે કંઈ ચિંતા નથી. ધોબીએ પૂજાય, આપણે ત્યાં આવે છે વાર્તા. ધોબીને એમ છે કે મને શ્રીનાથજી જેમ પૂજાવો, શ્રીનાથજી કે જાઓ પૂજાવો. એ બહુ સહેલું છે પણ મારું દૈન્ય, મારો ભક્ત થવું કઠિન છે. એ ભગવાન થવું સહેલું, ગમે ભગવાન બની જાય. ભગવાન કે હું આપી દઉં, પણ ભક્ત થવું એ તો આવા મહાપુરુષોની કૃપા હોય તો ભક્ત બનાય. અને ભક્ત પોતાને હંમેશા આવું જ કહેતો હોય કે હું તો એટલો દુષ્ટ છું, અધમ છું, પાપી છું, પણ મારા સ્વામી જે છે સમર્થ છે, શ્રી કૃષ્ણ શરણમ છે, કૃષ્ણત્વાસ્મિ નચાસ્મિ પરસ છે. અમને એક જ બલ છે, મોહે બલ હે યદુકુલ સિર મોર કો, મોહે બલ હે દઉં ઠોર કો. એક જ બલ હોય છે ભક્તને, બીજું કોઈ બલ નથી. અમારું એક જ બલ છે
કે મોહે બલ હે યદુકુલ સિરમોર કો, યદુકુલ સિરમોર છે એનું એક બલ છે, બાકી અમે તો આટલા બધા દુષ્ટ જ છીએ, એમાં કોઈ શંકા નથી. તો હરિરાયજી આપણને પોતે, હરિરાયજી પોતાના માટે કહેતા હોય તો આપણને આમાં બધી ગાળ પોતાને આપીને બતાવી દીધી. બીજી શું ગાળ કેવી હોય, બધી ગાળ પોતાના માટે બતાવે હરિરાયજી કે બધી મને લાગી દીધી પડી. પણ મારા સ્વામી સમર્થ છે, હું એટલો અધમ છું પણ સ્વામી સમર્થ છે. તો એ તો સમર્થ કહેવાય ને, અધમને તારે એ સમર્થ કહેવાય. કાંઈ નવી સ્કૂલ બહુ સારી સ્કૂલ બની હતી ને, તો અમારા સૌથી આ વિશાલ બાબા છે ને એને એડમિશન માટે હું ત્યાં ગયો. મને કે છોકરાને ટેસ્ટ લેવો પડશે. મેં કીધું લ્યો. તો હજી તો પહેલાં બીજામાં હોય તો એને શું હોય ટેસ્ટ હોય પૂછે. તો ઓલા મેડમ એને પૂછ્યું કે ભણવાનું ગમે કે રમવાનું, કે રમવાનું. એ કે રમવું ગમે કે ભણવું ગમે, કે રમવું. પછી બે ત્રણ બીજા પ્રશ્ન કર્યા કે આ બરાબર ફિટ નથી છોકરો, ચાલે એમ નથી. મેં કીધું ભાઈ, પછી મેં એને સવાલ કર્યો કે તમારી સ્કૂલ તો બહુ, તમે એમ કહો છો કે બહુ સ્ટાન્ડર્ડવાળી સ્કૂલ છે, મેં કીધું જો એ હોશિયાર વિદ્યાર્થીને લઈને જ ભણાવે તો પછી સ્ટાન્ડર્ડ જળવાયેલું જ રહે ને. મેં નબળાને લઈને હોશિયાર ખરે તો કંઈક તમારી મહત્તા કહે. મને કે તમે શું મને શીખવાડો છો? તમને શીખવાડતો નથી, પણ નબળાને તમે કેલિબરવાળા છોકરા લ્યો અને પછી કે અમારું સ્ટાન્ડર્ડ ઊંચું. પણ નબળાને તમે લેતા જ નથી, તો નબળાને લ્યો ને એને તમે હોશિયાર બનાવો તો કાંઈક સ્ટાન્ડર્ડ સારું કહેવાય. બાકી આમાં કંઈ વિશેષતા નથી એમ. એવી રીતે ક્રીમ શિષ્ય હોય કે સાત્વિક હોય ને ભક્ત હોય ને વૈરાગ્યવાળો હોય ને એને કંઈક ઊંચી પદવી કોઈ આપી દે, એમાં કંઈ બહુ મોટી વાત નહીં. હરિરાયજી કહે છે દુષ્ટતમોપી દયા રહિતોપી. આવો દુષ્ટતમ હોય એને જો, મારો સ્વામી એટલો સમર્થ છે કે એને લઈ જઈ શકે છે, કે એને પોતાનું સ્વરૂપાનંદનું દાન કરી શકે છે, એવો સમર્થ મારો સ્વામી છે. એટલે મને એનું એક બલ છે કે હું ગમે એવો હોઈશ તો પણ એ અવશ્ય મારો ઉદ્ધાર કરવા એટલો એ સમર્થ છે. આમાં ગમે એવા હોય એમાં કોઈ બહુ મહત્વ નથી, પણ એટલો સમર્થ છે કે સર્વ કરી શકે એમ છે. 9 વાગે ઉઠે તો ઉદ્ધાર કરી શકે, 10 વાગે ઉઠે તો ઉદ્ધાર કરી શકે. કે બ્રાહ્મ મુહૂર્તમાં ન ઉઠે તો ભગવાનને નહીં મળે, જાઓ. તમે કે 6 વાગ્યા પછી ઉઠો, ભગવાન ક્યારેય ન મળે, જવા દો, કાંઈ વાંધો નહીં. અમારે તો અમારા સ્વામી એટલો સમજ છે કે ગમે એટલા વાગે ઉઠે, એનું સામર્થ્ય એટલું બધું છે ને. અમે એવા છીએ કે મોડા ઉઠવાળા છીએ, એ અમારો દોષ છે. એમાં આપણે કંઈ ગુણ નથી બતાવે કે અમારો ગુણ છે, એવું નથી કહેતા કે ના અમે 9 વાગે ઉઠીએ અમારો ગુણ છે, અમે દોષવાળા છીએ. પણ અમારો સ્વામી એટલો સમજ છે કે એને આને કાંઈ લેવા દેવા નથી. 9 વાગે ઉઠે કે 6 વાગે ઉઠે કે 4 વાગે ઉઠે, અને 4 વાગે ઉઠે ને બધાને મળી જાય એવું જરૂરી નથી. 4 વાગે ઉઠતા હોય ભગવાન મળી જાય એવું જરૂરી નથી. એ તમારા સ્વામી એટલો સમર્થ છે, એવું અમે કહેવા માંગીએ છીએ કે અમારા સ્વામી એટલા સમર્થ છે. એ હરિરાયજી આપણને 2 અષ્ટકથી બતાવ્યું કે શ્રી કૃષ્ણ શરણમમાં અને કૃષ્ણ તવાસ્મી ચાસ્મી પરસ્ય. આ મંત્ર આપણે ચાલવો જોઈએ. હું કૃષ્ણનો છું, કૃષ્ણનો છું, કૃષ્ણનો દાસ છું, કૃષ્ણ મારા રક્ષક છે. આ ચાલ્યા કરે તો આપણે કદાચ થઈ ગયા. તો આ માર્ગ છે હરિરાયજી આપણને બતાવ્યો. આજે ઉત્સવના દિવસે જ્યારે ક્લાસ હોય ત્યારે આપણને વધારે આનંદ થાય કે આજે આ ઉત્સવ આપણે આ રીતે મનાવી શકીએ. બાકી જાન પખાવત બધા વગાડે, પ્રસાદ બધા વાટે, આપણે તો એવું કાંઈ કરતા જાન પખાવત આવડતું નથી અને પ્રસાદે કાંઈ લેવડાવતા નથી. પણ આ મૂળ આચાર્યની વાણી જે છે એ સાક્ષાત એમની કૃપા જ છે, એમના મુખનું અધરામૃત છે, અને એના દ્વારા આપણે એનું પાન કરીએ છીએ. તો આવા ગ્રંથો આપણને હરિરાયજી આપેલા છે. ક્યારેક ક્યારેક પાઠ કરવા જોઈએ, ક્યારેક થાય તો એ કરી શકે એટલી કૃપાળુ છે. ક્યારેક કરવાથી પણ થઈ જાય, એકવાર કરવાથી પણ થઈ જાય, એવું કાંઈ સદ્યો રજ્ય વરુધ્યતે. દ્રઢૈન ચરણ કેરો ભરોસો દ્રઢ શ્રી વલ્લભન ચંદ્ર છટા સબ જગ માજ અંધેરો ભરોસો ધન ઓર પલ મેં સુર કહા કહે દ્વિજયા ધરો बिना मोल को चेरो भरोसो दृढ़ न चरणन केरो भरोसो
श्री वल्लभा, श्री गोपीनाथ जी, श्री गुसाई जी।